કૂતરો ક્યાંનો છે? રાજકોટનો. બાપુએ શું કીધું? કુંવરને બોલાવવાનું કીધું. બોલાવો. બોલાવો. એ આજે પ્રધાન બોલાવે પ્રધા પાવજો. કરાત વિશે બોલાવાનું કારણ સેલુટ ડાયમંડ વાહો વાહ આવો મહારાજાને ઘડીકમાં કુંવર સાહેબ રજવાડામાં પધારી શીખા છે. પિતાના ચરણોમાં અવાજ કુર પ્રતાપ નમનો કરે છે. હર આયુષ્માન ભવ બેટા પુત્ર પ્રતાપ. અરે કહો પિતાજી કરાત વિશે બોલાવાનું કારણ હર બેટા પ્રતાપ હોકર ગઢથી કો ઘોડદેવ આવ્યા છે. રાજા આજમની દીકરીનું સિપો લઈ આ સિફાડ આજ તમારા શિકારવાના છે. અરે પિતાજી આજ વાતને કેમ ભૂલો છો? કાજ કેવતની માલિક ઓર કીધું કાજ વેરીના ઘરે સદાયના માટે વેર હોય. કાજ વેરીના ઘરે સદાયના માટે વેર હોય. આજ વેરીના ઘરે વિશાળ કદાપી ન હોય. માટે ભુદેવને કહી દિયો કે આજ લીલુડા સિફર જીવવામાં નહીં આવે. અરે નહીં બેટા કુંવર પ્રતાપ જો કદાચ જો લીલુડા સિફર તમે નહીં સ્વીકારો કદમાં રાજા એવું માનશે કે આ પઢિયારો તો ગાયરો છે માટે આ સિફરનો સ્વીકાર કરો. અરે પિતાજી આજ કેવતની માલિક ઓર કીધું જેરીના તાતના સંતાન આજ જેરી થાય છે. જેનો બાપ વેરી હોય એના બેટા પણ વેરી થાય છે. અરે નહીં બેટા કુંવર પ્રતાપ આપણે આ દીકરી પર લેશું અને આ જેના વેર પણ વારશું માટે આ જીવનનો સ્વીકાર કરો. હાલે પિતાજી આજ નથી કોઈની જનતા જેના એવા આપણા પઢિયાર ખોડની હામો ટકેવા જો આજ તમારી આજ્ઞા હોય ને તો જે કુંવર પ્રતાપ એક શ્રીફળ જીલવાને માટે તૈયાર છે. પતિજી મારે એમ કે આ શ્રીફળની વાત કરી તો તમે મને ઇનામ આપશો. આ શ્રીફળ છે એ કોઈ 30 રૂપિયા વાળું 35 વાળું છે. વીવી વરદા વેરાલે શ્રીફળ નહીં સ્વીકારું. આ હિખવાડે છે કોણ? ક્યાંથી આવ્યા તમે? પોકણગઢથી. કેટલા જણા છો? એક જણા હોય કે કેટલા જણા હોય છે? આ લગ્નનું શ્રીફળ છે કુંવર સાહેબ, કોઈ મામૂલી શ્રીફળ નહીં. ભાગશાળી સવો સામેથી લગ્ન આવ્યા. સામેથી લગ્ન આવે ના ન પડાય સ્વીકારી લ્યો નગર પૂછો આમાં. ટિફિન મૂકી ના જાય. ઓય ઈ શું કરો? ન્યા ખાખા ખોળા કરો માં. પ્રધાનજી હું છે આ કોણ? લ્યો કોને બોલાવવાનું કીધું તું? રાજના કુંવર ને. ત્યાં કુંવર જ છે, કઈ કપણ ગાડી વાળો નહીં.
આ જોતા નહીં ફર્નિચર કર્યું બધું. એટલે પ્રધાનજી અમારે જોવું પડે, અમારે દીકરી દેવી, બરોબર? અમે ક્યાં કીધું કે દીપડી દેવી? જોઈ લ્યો. આમાં કઈ વાંધો નથી ને? ઈ વાંધો હોય ઈ તમે જોઈ લ્યો ભાઈ. તમને ખબર હોય, અમને થોડી ખબર હોય. મને તો ખબર છે એટલે તો કહું છું કઈ વાંધો છે નહીં. આ પગ કેમ આમ ત્રાહા રાખે છે? એ હું ઘોડા ખેલવતા ને એટલે નાના હતા ને તે. જટાણ નથી ખેલવતા? ને અત્યારે તો નથી ખેલવતા. ધીંગાણે જાય? હા ઢીંગાણે જાય જાય કંઈક કંઈક. કેમ કયક કયક? ઢીંગાણું કઈ રોજ ન હોય. તમારું કાઈ નક્કી ન હોય. રોજ ઢીંગાણું કરવું કે પછી રાજમાં રહેવું? વાત તમે કરો તો ઢીંગાણાનો ઢોલ વાગ્યો હોય એમ અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય હે અને એમ કહેવાય છે ઘોડું બગડતા 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 જતું હોય બરાબર. પછી ઘોડું રે. તમે આ તો લડતા હોય ને. પ્રધાનજી, હા છેલ્લે આપણે ધીંગાણું થયું એની વાત કરો દાદાને. એને જ કીધું મેં. ના અરે એક દી બાપુએ એટલો રથ હકાર્યો, હા એટલો રથ હકાર્યો, હા ડીઝલ ખૂટી ગયું. રથમાં ડીઝલ નો આવે, એન્જિન વાળો હતો. એમાં એન્જિન નો આવે. આડું તો મારી ભૂલ થતી છે તો કાક બીજું શું હે પણ બાકી જે ઢીંગાણામાં અમે જમાવટ કર્યો પર તમારો રથ ખોટવાનો. પછી તમે શું કર્યું? પછી હું બીજો રથ બોલાવ્યો. હા આ રથને પછી રિપેરિંગ માં જવા દીધો. બરાબર. પછી 35 જણા બેહી ગયા શેમાં? રથમાં, માથા ઉપર નહીં. વચ્ચે બે એવું ઢીંગાણું થયું, બે હાથ કાપી નાખ્યા, કેના? પછી બે પગ કાપી નાખ્યા અને પછી કીડેથી નોખો કરી નાખ્યો. ઓહો હો હો વિચાર કરો. પ્રધાનજી હે કેટલું ઢીંગાણું હાલ્યું હોય છે. 15 કલાક આયલું હોય છે. હા પછી માથું માથું લગભગ મારી પેલા કોક ઠપકારી ગયું હતું. પ્રધાનજી મરેલાન માયરો કહેવાય. હા તે હું ગયો તી હલતો નતો, હું નવરો હતો. આવા તમે ધીંગાણા કરવા, ધીંગાણા નો કહેવાય. ધીંગાણાનો ઢોલ વાગ્યો હોય, ખુલ્લી તલવાર લઈને રણ મેદાનમાં ઉતરવું પડે. ખુમારી હોવી જોઈએ. લે અહીંયા તલવારી લઈને જાય કે હાંડ સીન તવી થોને એવું લઈને નથી જાતા. તમે વાત કરો તે. હવે આ કુંવર નું કરો. કુંવરમાં બીજો જ કઈ વાંધો નથી. જમણા પગનો અંગૂઠો છે. કેમ ધોઈને પીવો છે? પીવો નથી. તો તમે 4 આટા વાઢ્યા? એમ તો હું એકલો એકલો 32 આટા વાટી ગયો. એમ નહીં, લગ્નના. તો એ ખબર ન હોય. તો એમાં જયારે ફેરા ફરે ને હા ત્યારે જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડવાનો હોય. એટલે ત્યાં કોણ ઈ નો હાલે? કોણી નો હાલે પ્રધાનજી. આ અંગૂઠો છે. છે ને? છે. બાકી બધું તો બરોબર છે પ્રધાનજી. હા થોડુંક નાક લાંબુ છે, એનું શું કરશે? કુંવર નું નાક લાંબુ? હા અરે હોય ની 20 વર્ષથી નોકરી કરું. ઉભા કુંવર સાહેબ, નાક નો સવાલ છે. કુંવર નું નાક થોડુંક કેવા પૂરતી લાંબુ છે. આ તો એનું શું કરશી? હવે એનું શું કરવાનું હોય? શાંતિ રાખો. હા લગ્ન થાય એટલે સેન્ટર માં આવી જાય. નહીં 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 પ્રધાનજી, તમે જવાબદારી લેતા હોય તો આપણે શ્રીફળ સ્વીકારી દે. અરે દાદા કઈ નાકની જવાબદારી ન હોય, આમાં તો સહન શક્તિ ઉપર હોય. લેવું પડે. નહીં દાદા જવાબદારી નહીં. કેમ નહીં જવાબદારી નહીં. તમને કુંવર પસંદ છે કે નહીં? હવે જવાબદારી લઈ લ્યો, તમને શું વાંધો છે? નહીં નહીં કાઈ વાંધો નહીં પ્રધાનજી, હું તો અમસ્તા કરતો તો બધું બરોબર જ છે. બાપુજીની વાત કરો, મૂર્તિઓ અમને ગમે છે. પાક્કું? પાકું. મહારાજાને ઘણી ખમા. ભલે ભલે પ્રધાનજી. અરે હોળે હોળ ઉતરી ગયું. આડો પાડો કદા મુરીચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય ને બધું ઓકે છે. દાદા કહે છે કે મુરીચો મને પસંદ છે. વાહ પ્રધાનજી, વાહ. આ તો ઘણી ખુશીની વાત કહેવાય, ખુશીની વાત, આનંદનો દિવસ કહેવાય. આનંદનો દિવસ. આહા. મકા ઉસકાય. અરે નહીં પ્રધાનજી, ગોરદેવને કહી દ્યો કે લીલુડા સીપડ ઝીલાવતા જાય. જેવી આજ્ઞા. હાય ગોર દાદા, બોલો. તમને કુંવર પસંદ હોય હા તો 7000 લીલું શ્રીફળ શિકારી જાઓ. શ્રીફળ એમ નો સ્વીકારાય. પેલા ગોળ ધાણા મંગાવો. બાપુ દાદા કે ગોળધાણા જોહે. નહીં નહીં પ્રધાનજી, ગોરદેવને કહી દ્યો લીલુડા સીપડ ઝીલાવી દ્યો, પછી આખા પિંગલગઢમાં તમે ગોળને દાણા વેચાવજો જાવ. દાદા બોલો. તમે શ્રીફળ શિકારી જાઓ, હા પછી અમારી રીતે ધોળતા ધોળતા ગોળધાણા ખવડાવીશું. દોડતા દોડતા નો ખવડાવવાના. તે અમારે પાછું રાજમાં કામ ન હોય લગ્ન. કામ હોય તો આપણે લાંબાવાના ના લગન લે. આ ઠીક છે લ્યો, હા શિકારી જાઓ. એ આજ લીલુડા નાળિયેર પરતા
શ્રીફળ ઝીલાવાઈ ગયા છે. હવે બાપુને જઈને વાત કરો કે દાદા જવાની રજા માંગે છે. મહારાજાને ઘણી ખમા. ભલો ભલો પ્રધાનજી. ભૂદેવ કહે છે લીલા શ્રીફળ સ્વીકારી દીધા. ઈ કે મારે ટાઈટ નું ઘેર વયું જવું. નહીં નહીં પ્રધાનજી, નહીં ટાઈટ નું નથી જવું. ઓટવાન લાવતા હોય તો. વરદેવને કીધો લગ્નના મુહૂર્ત કાઢતા જાય, કંકોત્રી લખતા જાય અને ગણેશ પણ બેહાડતા જાય. એ ગોરદાદા બોલો. એક નાનું એવું કામ રહી ગયું. હું વળી કામ રહી ગયું. સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. કેમ? ઈ નહીં થાય. કેમ? નહીં થાય લે. અરે ભાઈ આવ્યા તો કામ કરતા જાવ નહીં. પ્રધાનજી તમારા રાજમાં કોઈ ગોર નથી? ગોર તો હોય જ ને. તો ક્યાં? હવે ઈ હારી સમૂહ લગ્નમાં ગયા. કેમ? કારણ કે અમારા ગોરદાદાનો નિયમ છે. હું? ઈ છૂટક લગ્ન નથી કરતા. તો એ કરે ઘાણવો કાઢ નાખે. એટલે આ કામ તમારે કરવાનું છે. ઈ અમારો પ્રશ્ન નથી. હવે પ્રશ્ન તમારો હોય કે મારો હોય પણ આ કામ કરવાનું છે. આ કામ કરાવવું હોય ને તો એના માટે દક્ષિણા થાય. દાદા તો શીખણો બહુ. હજી એક કામ નથી કર્યું ત્યાં દક્ષિણા માંગવા મળ્યા. શીખણાની વાત નથી પ્રધાનજી. હા. તમારા લગ્ન થઈ ગયા? લગ્ન તો છાજ હોય ને. તો બાઈ એ છે. એટલે ગાંડો લાગે. લગ્ન છાજ બાયું ન હોય તો છોકરા એ છે. છોકરાય છે. કેટલા છે? હે? કેટલા છે? અમારે ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે. એ હાવ થોડા. અને બીજા નંબરમાં તમે રજવાડું હકાલો. હા ની બાપુ કરે હું નતો. હવે બાપુ ને તમે એ બધા હકાલતા તો હોય ને. હા. રજવાડું હકાલો તમારું ઘર હાલે. હા તો ખાવા પીવા વાળા નથી, ખાવા નથી જોતું કોઈ. ખાવા તો જોઈએ ને. રજવાડું હોય ત્યાં ખાવા ન જોઈએ. તો અમારે ઘર લઈને બેઠા હોય, ઘર ખાવા વાળા ન હોય. કાંઈ ન લેતું હોય રજવાડામાં. એ કઈ ભેગા ફેરવા ઈ વાતે હાચી. ફટાફટ દક્ષિણાનું કરાવવા લો બાપુ પણ. મહારાજાને ઘણી ખમા. ભલો ભલો પ્રધાનજી. ભૂદેવે એક કામ નથી કર્યું ત્યાં તો દક્ષિણા માંગવા મળ્યા. અરે હું વાત કરો પ્રધાનજી. અરે હું વાત નહીં બાપુ હાસુ કહું. મેં કીધું કે ભાઈ આ પિંગલગઢ નગરી છે. હા બરાબર છે. બરાબર છે પણ નો મેળ આવ્યો. ઈ કે રોકડા દેવો તો કામ થાય. કાંઈ વાંધો નહીં પ્રધાનજી. હવે તો તમને પિંગલગઢનો અડધો કારોબાર હોપી દીધો છે. બરાબર છે. માટે જાઓ, તમારા હાથમાં પહેરેલી 2 હોનાની વીંટીઓ ગોરદેવને આપી દો. આપણે નથી જોતી. જાઓ. પણ બાપુ એના હપ્તા બાકી છે. લે તારી દક્ષિણા આવી ગઈ. અરે ગોરદેવ, આજ મેરીમાંથી વિવાહ બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમ નથી આવતી? શરમ આવી ગઈ ભલા માણા. અમારે 5 માણા વસાળે બેહવું હોય. અરે ગોરદેવ, આજ જેટલી શીખ પકડે ગઢો રાજા અજમલ તમને આપે એના કરતા હવાઈ પિંગલગઢનો રાજા ભડિયા ગોરદેવ. પણ ગોરદેવ, અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો એ જ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? હા હા ભડું. બાપુનો એક જ સવાલ છે. શું? હાજા નરીવું જાવું હોય હા તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ બરાબર. અને ગોરાણીમાં રાંડે ઈ પેલા આ કામ કરતા જાવ. નાના પ્રધાનજી બધું કામ પરિપૂર્ણ કરી દે. તમે મુંજાવમાં આ જોઈ નાખો લો. એટલું બધું લાંબુ ન કર્યું હોત ને ડાયરેક્ટ આપણે જ વહીવટ કરી લીધો હોત તો શું વાંધો હતો? તમે જ સમજ્યા નહીં કે જા બાપુ પાસે ને ઓલે પણ તમે તમારી રીતે દક્ષિણા દઈ દીધી હોત તો શું વાંધો હતો? આ તે જોઈ નાખો. હાલો જાન લઈને આવશું એટલે મળી જાય. આજ પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે આજ
ગયેશ્વર ચાંદીને લખાવી રે કંકોતરી. એ લાખવી કાયમાં તેલ ડૂલા પાણી નામ ખોડિયાર માને નો તારવા. પડિયાર ઘરે પ્રતાપ રાયના લગન લગ્નમાં વેલા માયાવરો. આવજો કાય પૂના મનાય સોમવાર લગ્નમાં વેલા માયાવરો. એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ઉદારા. એ ગણેશ ઉદારા ને મોટી થાતારા. એ ગણેશ દીવાના દેજો રે રે મારા ગણેશ ઉદારા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ઉદારા રે મારા ગણેશ ઉદારા રે મારા ગણેશ ઉદારા. શ્રી ગણેશ હાય નમઃ પ્રધાનજી. જી ગોરદાદા તમામ વિધિ પતી ગઈ છે. એવું હવે કઈ પતાવવાનું હોય તો કેમ કરો? હું તમારાથી કંટાળી ગયો. મહારાજાને ઘણી ખમા. હરે બોલો પ્રધાનજી. લગ્નના કામ તમામ પતી જાય ને ભૂદેવ કહે છે કે મને ઘેર જવાની રજા આપો, મારથી કંટાળી ગયા. હરે પ્રધાનજી જી વર્ધને કહી દ્યો કહી દાવ. પિંગળ ગડબો મોટું છે, બહુ મોટું. જાણ જાડેરી આવશે માટે ઉતારાની પૂરી તૈયારી રાખે. અરે જેવી આજ્ઞા બાપુ. મુંજાવમાં બાપુ આપણે જેવડા રૂમ છે ને એવડા તેને બાથરૂમ છે. કહી દે. આય ગોરદાદા બોલો ને. અમારા મહારાજા કઈ જેવા તેવા નથી, એક રજવાડું ઓકારે. તમારા મહારાજે રજવાડું ઓકાલે. મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું ઓકારે. એટલે સગવડ હારી રાખજો જેથી કરીને અમારા જાનીયાને બીથો બીથ નો આવવું પડે. સગવડ આપણે ફૂલ છે ને. રસોઈમાં શું બનાવવાના સીઝન પ્રમાણે? રસોઈમાં સીઝન પ્રમાણે તમને માફક આવે એવું બનાવી. અમને તો ભૂખમાં ગાજર હાલે. પ્રધાનજી તમને ભૂખમાં ગાજર હાલતા છે પણ ત્યારે તમે મારા મોંઘારા મહેમાન હોય, અમારે કઈ ગાજર તો રખાય નહીં. હા તો લાડવા બનાવી નાખજો. લાડવા? હા મજા કરો પ્રધાનજી, લાડવા બનાવી નાખે. એમાં હું મૂંઝાઈ ગયા. લાડવા આવડે ને? આવડતા જ હોય ને. આવડે. હા ઘેરે ઘા વાગે ઘેરે બનાવો, કેટલાનો લાડવો થાય. અમારી ઘરે પ્રસંગ હોય ને ત્યારે ઘરે લાડવા બનાવી, એમાં મૂંઝાવાનું ન હોય. ઘેરે બનાવો? હા બનાવી. એમ? હા તારું ઘરમાં હાલે? હાલે ને? તારું હાલે? હાલે. રમણ ભમણ. કેમ રમણ ભમણ? એમ જ ને. આજે હર ઘરે ઉમંગે ગોર દેવ હાલિયા રે. જાબુ મારી ભોપરણ ગઢની મોજા. આજ હર ઘરે ઉમંગે ગોર દેવ હાલિયા રે. અરે મહારાજના ચરણોમાં ભૂદેવ નમનું કરે છે. મહારાજ જય ભૂદેવ. અરે મહારાજ આજે તમે જે કામ અમને સોંપ્યા કામ અમે પરિપૂર્ણ કરીને આવ્યા છીએ. મહારાજ ખુશીની વાત છે ભૂદેવ. જે કાર્ય માટે ગયા હતા એની વાત કરો. હા મહારાજ આજે દેશ ફેરો પ્રદેશ ફેરો. મહારાજ જે રજવાડા સારા હોય ત્યાં મુરતિયા સારા ના હોય, જ્યાં મુરતિયા સારા હોય ત્યાં રજવાડા સારા ના હોય. માટે મહારાજ
બેનીબા સગુણાનું શ્રીફળ પિંગલગઢ નગરીના રાજા પઢિયાર એમના કોર પ્રતાપના સમક્ષ ઝેલાવીને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ ભાન તો નથી ભૂલ્યા ને પંડિત. જતી વેળાએ કીધું તું દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નગરી ન જાતા. હા, મહારાજ. છતાં પણ માર્ગ પકડવાનું કારણ હા મહારાજ, પણ આ તો એક વિધિના લેખ કહેવાય મહારાજ. લેખની અંદર કોઈ મેખ મારી ના શકે. અને મહારાજ જતી વેળાએ ભૂદેવે પણ કહ્યું હતું ને મહારાજ કે જે રાજની અંદર દીકરી સગુણાનું શ્રીફળ ઝેલાય હોય વાત તમારે શિરોમાનીએ રાખવી પડે મહારાજ. હા ભૂદેવ, આજ મારી દીકરી સુગુણાના જેવા વિધાતાએ લેખ લખ્યા હશે. જો મુહૂર્ત લાવ્યા હોય તો એની વાત કરો. હા મહારાજ, આજે પૂનમ કહેતા પ્રતાપરાય, સોમવાર કહેતા બેનબા સગુણા, આવા શુભ ઘડીના મુહૂર્ત આવ્યા છે મહારાજ. જાન આવતી જણાય છે, ચાલો સાથે મળી બેનબા સગુણાના એવડોડા માંડવડા રોપી દઈ મહારાજ. હા ભૂદેવ. એ માંડવાડે કાઈ સોનાના ધમારે રૂપા કેરી વાણીઓ. એ માંડવાડે કાઈ પિતા અજમાન હોય રે, દીકરીના માંડવડા રોપિયા.
કન્યાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તો ઈ કેમ નર્વાસ છો ને વેવાણ? લે કેવી વાત કરો છો વેવાણ? નરવા હોય તો અહીંયા તો અહીંયા પહોંચ્યા હોય ને. વાતે હાચી. અને વરના લગ્નમાં કદાચ વરની માને પેટમાં 5 કિલોની ગાંઠ હોય ને વેવાણ, એ ઓગળી જાય. પૂછી જવો બાયુને. હાચી વાત છે વેવાણ. પણ તમને આમાં કોઈ તકલીફ નથી પડી ને? ના રે ના, કોઈ જાતની તકલીફ નથી પડી. કાંઈ એલા ના રે ના, રોડે રોડ કોઠારિયા છોકરીએ સીધા અહીંયા. અને એમાં આપણે તો 20-20 વર્ષથી વેરી હતા. હા વેવાણ. અને હવે તો આપણે વેવા વેલા થયા છીએ. જરૂર. તમને જોઈને તો મને એટલો બધો ઓળખ ઉભરાય છે કે લ્યો હજી એકવાર. લે આપણે જય શ્રી કૃષ્ણ ભાઈ. અને વેવાણ, હા વેવાણ. આ મહેમાન લે આને તમે નથી ઓળખતા? લ્યો લ્યો, પણ એનો પરિચય જ નથી આપ્યો તો. ઈ મારાથી નાની મારી દેરાણી કુમકુમ. હા કુમકુમ. હાલે તોય કંકુ ખરે. હે? હા પણ સગાઈમાં નહોતા. નતા. આહા. તઈએ તો ઈ પિયર આટો મારવા નહોતા ગયા? હા તેદી હગાવાલા ન્યા ગયા તા અને તેદી જ જવાનું છું. તેથી જ જવાનું થયું. અને જ્યાં હોત. પણ તમારામાં આટો જાય? લે અમારામાં આટો જાય હા. પાછા આવે હા. એટલે અહીંયા હોળી થાય. નાના વેવાણને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. લે પાછા જય શ્રી કૃષ્ણ ભાઈ. અને વેવાણ, આપણી આ વેવાણની વાતોમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? હા હું દોડાયો. એવું તો નો જ કહેવાય ને. મહેમાન છો આજ અમારા. હું કીધું વેવાણને? દોડાયો એમ કહેવાય? તો હળંગડાયો એમેય નો કહેવાય? તો ડાપંડાયો એમેય નો કહેવાય? તો અહીંયા રજવાડામાંથી પૂછે છે કે આ ભાઈનો પરિચય આપો એમ. કેટલા પૈસા આપું? એ પૈસા નથી જોતા. હવે તો પરિચય એટલે તારી ઓળખાણ, કોણ છો એમ. તી મારે કહેવાનું? લે તે કોણ કે? મારે કહેવાનું કે હું કોણ એ છું? કેવું પડે. હું નહીં કહું. આપણે જાન લઈને આવ્યા છીએ, ઓળખાણ દેવી પડે, નકર માંડવેથી કાઢી મૂકશે ગામની બારો બાર. ઉભા રોડે ધોડાવશે. એમ તો ઓય બાપ રે, ઈ આપણથી સહન નો થાય હો. એમાં આવી ટાઈટ પડે. હા હું રાજાનો પ્રધાન છું. પ્રધાનજી છો? હા મહારાજા ભેગો નોકરી કરી. સકી ફેરો. હા વોચમેન જો જો પાછો જો. હું છું સોસાયટીમાં નોકરી કરતા હોય એને વોચમેન કહેવાય. આપણે કેમાં નોકરી કરો? રજવાડામાં. તો રજવાડામાં નોકરી કરતા હોય તો એમ કહેવાય કે રજવાડાના પ્રધાનજી સહી. હા હું રાજાનો પ્રધાન છું. મહારાજા ગેટ ઉપર રથ લઈને નીકળે ને હા. એટલે હું એને સેલ્યુટ કરું. કેવી રીતે? ધીરે ધીરે સેલ્યુટ કરું. બસ 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 બસ. તો તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. એ આ કોણ છે? લ્યો, તઈ હું વાતું કરવા માંડ્યો છો? ઓળખતો નથી ને? જાનમાં તો ઘણાય માણસો હોય. ત્યાં ઘણાય માણામાં નામાં તો ને કઈ ફેર નથી દેખાતો. કોણ છે? ઈ પતુના સાસુમાં છે. કોણ છે? પતુના સાસુમાં. હગ્ગા. તે હગા જ હોય ને. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અમને ખબર નથી કે તમે અમારા ઈવડાયા આપણે. વેવાણ થાય આપડા. વેવાણ. હા વેવાય. જો ભાઈ ને લઈને આવ્યા છે ટાઈટ ના. જો પાછું આવું કે વેવાણ? મારા તો ભાઈ જ થાય ને. પણ તારે ભાઈ થાય અહીં બેઠા એને બધાને ખબર છે. પણ અત્યારે આપણે એમ કહેવાનું, જાડેરી જાન જોડીને આવ્યા. હા અમે જાન ધોડીને લઈને આવ્યા. વાહનની ફેર નહીં હોય. આની ફરીથી પણ થોડુંક આઘું હતું ને. એમ નહીં, જાડેરી જાન જોડીને આવ્યા. વાસ્તે ગાસ્તે. જાડેરી જાન જોડીને આવ્યા. વાજતે ગાજતે ને બગડાટો બોલાવતે. હા આવો. રેડી? હવે ગોરદાદાને મળી લે. ગુરુદાદા મરી ગયો. મરી નથી ગયો. હવે ઓ, મળી લે એટલે એની હારે ઓળખાણ કરી લે. હા ક્યાં છે? જો પાછળ ઉભા છે. એટલે અહીંયા લાગે. જય શ્રી કૃષ્ણ દાદા. પ્રધાનજી જીવવા દેજો. વાહ વરહના થાવ દાદા. કેમ છે? મજા મજા. તમને કેમ છે? અમને મજા મજા. બીજું તો ઠીક. હા. ગોરાણીમાં શું કરે? ગોરાણીમાં મજા કરે. મજા કરે કે અફસોસ કરે? અફસોસ કરતા જ તમારા ઘરના. અમારા ઘરના તો વહી ગયા ને ક્યાં? લગ્નમાં. લગ્નમાં ગયા. આ બીજે લગ્ન હતા ને ન્યા એનો મોકલ્યા. લેતા આવ્યા.
કારણ કે બધાયને પછી અહીંયા હોય તો પછી બીજે જવું પડે ને. હા છોકરા ને બધાય છોકરા ભાભો ડોસી છોકરા બધાય 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 તમે એક જ આયા એક જ. ભાભડો હોય ને હાસવો છો આ સવાલ ન હોય ને. સેવા કરજો હો કઈક અરે સેવા એટલે કઈ ઘટે નહીં. હા ખાય છે ખાય પોસું પોસું હોય ઈ ખાય. કેમ દાંત નથી દાંત તો હતા, ક્યાં મારા બાએ પાડ નાખ્યા. તમારે આડું ન જવાય હું આડું જો તો મારા પાડ નાખે. ઠીક છે પ્રધાનજી જાન લઈને આવી ગયા એમ ને ના ના જમરૂક વેસવા આવ્યા. હવે એમ ન કહેવાય પ્રધાનજી તમે મારા મોંઘેરા મહેમાન કહેવાય અમારે પૂછવાની ફરજમાં આવે હા તો પૂછો. આ પેટી લઈને હા એક પેટી લઈ બોલો. તો એ પેટીમાંથી માગું એટલી વસ્તુ હાજર કરો હાલો તમે તો અટાણે ગુલ્ફી માંગો. ગુલ્ફી નહીં પ્રધાનજી વિધિમાં મારે જે વસ્તુ જોઈએ હાજર કરો 100 ને ખોપારી લાવો એટલી 101 હવે દાદા 101 ન હોય, 21 હોય કે 11 હોય, 101 ખોપારી માગો સવો. હે અમે હું પૌણાવ્યા જ નહીં. આ પહેલી વાર નીકળી ગયા. આ અમે ધંધો જ નથી કર્યો. 101 ખોપારી માગો છો. વિધિમાં તમને ખબર પડે કે અમને ભાઈ અમને ખબર પડતી હોય ઘરેથી જ વિધિ કરીને ન આવીએ. અહીંયા મગજમારી કરીએ. ખોટી મગજમારી મારે કઈ કરવાની થતી નથી પ્રધાનજી 100 ને ખોપારી ફટાફટ અહીંયા હાજર કરો મારે વિધિમાં મોડું થાય એટલે દાદા શાંતિ રાખો. નકર એને પૌણાવા આવ્યા એની હરાજી કરવા ન થાય. હું વાણીમાં વિવેક રાખો. આ તો તમે શાંતિ રાખજો એટલે શું છે? એટલે શું છે જોવું આ જોવું જોવું છે પથું ઉભો થા. હાલો પોટલા બિસ્તરા બાંધો. હાલો ઘર ભેગું થવું. દાદા અરે મગજ મારી થઈ ઓલી ગઈ. સુટકેસ ને એવું લઈ લે છે બધું. હા ભાઈ બધું લઈ લે. પથું ઉભો થઈ જા. પથું હજડ થઈ ગયો. પ્રધાનજી ત્યાં બેહી ગયા ને એકવાર બેહી ગયા પાછા ઊભા ન થાય કોઈ વાંધો નહીં. ફટાફટ વ્યવસ્થા કરો હોપારીની મારી વિધિ મોડું થાય હાલો શાંતિ રાખો ને દાદા. બસ શાંતિ જ છે ભાઈ નો લેવા જાય તો એટલે તો નત કરવી વિધિ એમ ન હોય દાદા. પાછા વળો ગોરાણી માના હામ એમ નો કરાય. આ અમારે પથું પહેલી વાર પૌણે છે. તો બધાને પહેલી વાર જ ભણતા હોય એવું હા ઠેર. હોપારી 101 101 અને ગોળ હોપારી ગોળ જ હોય. કાકડી ઘોડે લાંબી ન હોય. દાદોય ડુપ્લિકેટ લાગે. ફટાફટ વ્યવસ્થા કરો હાલો આ જાવ છો. હા બગડાટો બોલાવતા નાક કપાયું તમે તો મેં તો નાક કપાયું. તમે તો અડધું કુટુંબ કપાયું. તમને કહો હું છે હવે દાદા 101 ખોપારી માગે. તે વરાછાનો બધોય સામાન તારે પેક કરવાનો હોય તો સંભાળીને તારે લઈ નો લેવાય. વરાજાનો સામાન પેક કરી દીધો. વરાજાને પેક કરી દીધો. ખોપારીનું મેં તમને કીધું હતું. હું પાર્લર માં જાતી હતી તઈ મેં તને શું કીધું તું કે પટારા ઉપર હોપારી પડી છે સંભાળી લઈ લેજે એમ નહોતું કીધું તો નહીં. હવે તમે પાર્લર માં જાતી હું ઘોડા હેરમાં ઘોડા નતો ધમારતો. તો એક દી ઘોડા નો તમારાય. જાનમાં લઈ જાવ તો નવરાવા કે નહીં? આગલે દીએ નવડાવી લેવાય. હું કામ હોય આપણે. હવે આગલે દી નવરાવી તો હુકાઈ કે દી? હાલી હું નીકળો છો એને હુકવાનો ન હોય. પૂછ જોઈએ અદાને. હે દાદા બોલો દાદા ને ઘોડા હુકવાના હોય? હે દાદા ઘોડા હુકવાના હોય? ઘોડા ને હા નવરાવીને પછી તડકે છોડી મેકવાના હોય એ હુકાઈ જાય એની રીતે એવું. હા હું હુકવા મૂકું મારું ઓલું પૂછડું ભીનું ને ભીનું હોય. શું થાય છે હા પૂછડું ભીનું હા. એમાં ઈટ મારી દેવાય એક દી ઈટ મારી થી 3 દી હાથમાં આવ્યું. ઠીક છે હોપારીનું શું થયું કઈ છું ને થાય આજ બે અટાણે ઉભા છે. હું જાવ પછી થાય. ફટાફટ લઈ આવો હાલો હાલો જાવ છો દાદા? જાવ છું એમ નહીં જાવ ગાયકા અલ્યો કોપારી લેવા જાવ. ચા એકેય કામ હરખું કર્યું નય હોપારી ભૂલીને આવ્યા તો આ કઈ મર્યાદા કહેવાય જો બગડાટો બોલાવો અમારા રાજમાં આવીને કઈ મર્યાદા થોડી કહેવાય તમારી હજી મર્યાદા તમે ક્યાં જોઈ છે? એમ મર્યાદા જોવી હોય તો આવો આપણી ઘેરે. કેમ છૂટા હાંડસી ના ઘા થાય. આટી જાય તો ઈ દાંત કાઢે ને છટકી જાય તો હું દાંત કાઢું. હા તમારી મર્યાદા લ્યો હે જાવ છો ને હવે ઉપારી લેવા? જાઓ ફટાફટ જાઓ સીતાને તોરણ રામ પધારા લેને પનોતા પેલા
સાવધાન ડાબે હાથે ઓરું સાજણ લાપસી જમણે હાથે ઓરું કંસાર ડાબે હાથે ઓરું સાજણ લાપસી જમણે હાથે ઓરું કંસાર હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં અડધી જાગું ને અડધી ઊંઘમાં હું તો અડધી ઊંઘમાં અરે ડાબે હાથે ઓરું સાજણ લાપસી જમણે હાથે ઓરું કંસાર હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં હે વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સાફા રે વીરને જોટાડી બંધો એ વીરને જરી ભરેલા સાફા રે વીરને જોટાડી બંધો વીરને તલવારે ત્રણ ફૂંકારે વીરને રૂમાલે રાખા વીરને જરી ભરેલા વીરને જરી ભરેલા સાફા રે વીરને જોટાડી બંધો આ કચ્છી મુજે હછડો વારે માં મારો વિનો રે પરણે વિરલા ટકડો પરણે મારો વિનો રે પરણે વિર છાજલડો પરણે વાગે ઢોલ ને હરણાયું મારો વિનો રે પરણે વાગે ઢોલ ને હરણાયું મારો વિનો રે પરણે વીરાના મામા આવશે મામેરા લઈ આવશે વીરાના મામા આવશે મામેરા દીપ આવશે મારા માણી રે હરખાયા મારો વિનો રે પરણે મારા માણી રે હરખાયા મારો વિનો રે પરણે મારો વિનો રે પરણે વિરલા ટકડો પરણે મારો વિનો રે પરણે વિર છાજલડો પરણે વાગે ઢોલ ને હરણાયું મારો વિનો રે પરણે વાગે ઢોલ ને હરણાયું મારો વિનો રે પરણે પેલું પેલું મંગલિયું વરદાય અરે 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 પેલે મંગલ સોનાના દાન દેવાય રે દાન દેશે ઉપકરણ ગઢના રે અજમલ રાય રે લાવ લેશે પિંગલના પટિયાર રાય રે આવી રીતે પેલું મંગલ પૂરું થાય અરે સાધુમાં તો શું લઈ આવ્યા ચાલો જોવા જઈએ રે
છાબ આવી ચાલો જોવા જઈએ રે મારે લાડકડીની છાબ આવી ચાલો જોવા જઈએ રે અરે છાબમાં તો શું લઈ આવ્યા ચાલો જોવા જઈએ રે છાબમાં તો શું લઈ આવ્યા ચાલો જોવા જઈએ રે અરે છાબમાં તો હીરલા લાવ્યા ચાલો જોવા જઈએ રે અરે છાબમાં તો નથડી લાવ્યા ચાલો જોવા જઈએ રે તારા તે ગામને સીમાડે કદી જાડેરી જાન લઈ આવું જાડેરી જાન લઈ આવું અરે રુદિયાની રાણીને અંગે ઓઢાડવા ચીતડની ચૂંદડી લાવું લાવું ચીતડની ચૂંદડી લાવું મારા સાઈબા મારા સાઈબા રે મારા મૈયારને માંડવણે ધીરા ધીરા બગડાવો ઢોલયલ વેલા મારો મલક મારે જોવો છે અલ્લા મારો મલક મારે જોવો છે પેલી રાતડી રે પેલી રાતડી બીજું બીજું મંગલ્યું વારતાય અરે બીજે મંગલ રૂપાના દાન દેવાય રે દાન દેશે પોકરણ ગઢના રે અજમલ રાય રે લાવ લેશે પિંગલના પટિયાર રાય રે આવી રીતે બીજું મંગલ પૂરું થાય શું કરું વાત તમારી એ મારે ગમી ગયા બોલ્યા નહીં મોઢેથી પણ આંખોથી બહુ કહી ગયા શું કરું વાત તમારી એ મારે ગમી ગયા બોલ્યા નહીં મોઢેથી પણ આંખોથી બહુ કહી ગયા મારા રે હોઠોની આ હસી મારે જોરે મારા રે હોઠોની આ હસી મારે જોર તમે મારા દિલ મારે જોર રામાવીર દિલ મારે જોર તમે મારા દિલ મારે જોર રામાવીર દિલ મારે જોરે મારા છેલાજી રે મારી હટ પાટણથી પટોળા મોકલાવજો મારા છેલાજી રે મારી હટ પાટણથી પટોળા મોકલાવજો એમાં રૂડા રે મોરલિયા જ ધરાવજો પાટણથી પટોળા મોકલાવજો મારા છેલાજી રે મારી હટ પાટણથી પટોળા મોકલાવજો ઓલા પાટણ શેરની રે વરદાવું પદમણી લાલ ઓડી રંગ પટોળું રે એની રે લાવા રસદા ઓલા પાટણ શેરની રે વરદાવું પદમણી લાલ ઓડી રંગ પટોળું રે એની રે લાવા રસદા અરે હીરે વડેલા બદલાની ઝોલકની જલાવજો રે પાટણથી પટોળા